હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું બધાનું નવા વિડીયોમાં. જો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. વાગી ગયા છે 10:15. આપણે રસોઈ બનાવવાની બાકી છે, બધું કામ બાકી છે. રસોઈ જલ્દી જલ્દી બનાવવી પડશે ને, દીદીને 11 વાગે તો જમવાનો ટાઈમ થઈ જાય. અત્યારે તો વાદળા થઈ ગયા છે. ધાબા ઉપર કપડાં સૂકવવામાં એમ લાગે કે વરસાદ આવશે, વાદળા થઈ જાય અત્યારમાં, પછી તડકો નીકળે. ધાબા પર સૂકે તેમ થાય વરસાદ આવશે તો લેવા ક્યારે જાઉં? પછી હું દીદીને મૂકવા ગઈ અને વરસાદ આવે તો કપડાં આપણા પલળી જાય, એટલે નથી સૂકવવા જતી. આપણે રીયુભાઈ બાબુને લઈને ક્યાં છે તારો બાબુ? તો બતાય તો ખરો. હે વાહ, રીયુભાઈ નો બાબુ છે, રમાડે છે. અહીંયા આવ, જય શ્રી કૃષ્ણ કર. હવે ક્યાં જાશો? દીવાબત્તી કરી લીધા. અરે વાહ, બાબુને હેઠું મૂકીને જય શ્રી કૃષ્ણ કરશે. કરો હરખું જય શ્રી કૃષ્ણ. અરે વાહ, હાય. રીયુભાઈ નાવાનું બાકી છે. અત્યારમાં આપણે રીયુભાઈ નવરાવી તો પછી મોડું થઈ જાય, રસોઈ બનાવવાનું મોડું થઈ જાય, પછી યદુબેનને ખાવાનું ને સ્કૂલે જવાનું મોડું થઈ જાય. એટલે આપણે પહેલાં છે ને રસોઈ બનાવી નાખી, પછી રીયુભાઈ આરામથી નવરાવીને તો મોડું ન થાય, વાંધો નહીં. યદુબેન નાહી લીધા છે, સ્કૂલના કપડાં પહેરીને રેડી છે. માથું ઓળાવવાનું બાકી છે, એમ ચોટલા લેવાના છે હજી બાકી. યદુબેન ચોપડા ભરે છે, કંપાસ ભરે છે, ટાઈમ ટેબલ પ્રમાણે સ્કૂલના ચોપડા ભરે છે. યદુબેન જય શ્રી કૃષ્ણ. હાય. ચાલો ચોપડા ભરી લો, પછી માથું વાળી દઉં. આપણે કપડાં ધોવાય છે, થોડીક જ વાર છે, ધોવાઈ જાય તૈયારીમાં છે ને. આપણે રસોઈ બનાવવાની છે. હવે શું બનાવશું? હે ભાત બનાવું? એવું કઈ કે ભાત બનાવો. ભાત વાદળા થઈ ગયા છે. આમ વાદળા થઈ ગયા છે, આમ તો વરસાદ આવતો નથી. શું રસોઈ બનાવશું રીયુભાઈ? રસોઈ શું? ભાત કે શાક? શાક બનાવશું કે ભાત? શાક બનાવીએ. આપણે શું બનાવશું? આપણે પાસે ગવાર છે, આપણે ગવાર બટેકાનું શાક બનાવશું. રીયો શું જોઈ? રીયુભાઈ નાટક શરૂ. નોખા નોખા વાસણ લેશે રીયુભાઈ. ઘડીક ક્યાં જોઈ, ઘડીક ક્યાં જોઈ. તું રસોઈ બનાવવાનો છો? નોખા નોખા વાસણ લઈ રીયુભાઈ રસોઈ બનાવશે. શું જોઈએ? તપેલું, તપેલા ને તપેલિયું લહેન રમશે. ગાંડો, એને શું કહેવાય? તપેલું શું કહેવાય? તપેલું શું કહેવાય? આપણે રસોઈ બની ગઈ છે ને. હવે વેદુબેનને ફટાફટ જમવાનું આપી દઈ. ગરમી જવો. આમાં તો ચાંદલા ને પાવડર ને બધું તો ધોવાઈ જાય એમ છે, એટલી ગરમી થાય, કાંઈ રે એમ નથી. આપું ખાય શું જોઈ? આપું. રીયુભાઈ ખુરશી લઈને ચડેલા જ હતા. આપણે પંખો શરૂ રાખીને રસોઈ બનાવી તો તે કેટલી બધી ગરમી થઈ ગઈ છે ને. ફટાફટ આજ તો 11:15 થઈ ગયા. વેદુબેનને જમવા આપી દઈ ફટાફટ. તો શાક બની ગયું. ઘરમાં ગરમ બન્યું છે હજી ગવાર બટેકાનું શાક. ધવાડા નીકળે છે. પછી આપણી રોટલી બની ગઈ. પંખો ચાલુ રાખીને કર્યું તોય તો આપણે ધારું થઈ ગયું એકદમ, એટલી ગરમી થઈ ગઈ. મરચાં તળાઈ ગયા છે. આ છે આપણો રસ. આ છે છાશ ને. ફટાફટ આપી દઈ જમવા વેદુબેન. આપણે રસ ખાઈ તો અરે છાશ તો ખાઈશ તે. રસ ખાય તો એવું નહીં કે છાશ નહીં ખાવી પડે, રસ અને છાશ બંને જોઈ. ચાલો વેદુને ફટાફટ જમવા આપી દો, પછી માથું ઓળાવવાનું છે. કેમ વેદુબેનનું માથું ઓળાવવાનું બાકી છે હજી. વેદુબેન બેસી ગયા છે ટીવી જોવા. જમવાનું આપી દો, ફટાફટ ખાવા મળવાનું. હવે માથું ઓળાવી દો.
પછી મારે કચરા પોતા હજી રીયુભાઈને લાવવાનું બધું બાકી છે. બેન ટીવી જોવા મળ્યા છે. હવે તો બેન બેસી ગયા છે જમવા. રીયુભાઈ જો ગાંઠિયા બનાવે છે. કેવા મસ્ત બનાવ્યા જો ગાંઠિયા જેને ખાવા હોય એને આજે કેમ મસ્ત અસલ બનાવે છે. હું તો બધા કપડાં નાખી આવી ધાબા ઉપર સુકાઈ આવી. હવે વરસાદ અંધાર્યો. થોડુંક તડકા જેવું લાગતું હતું તો હું તો બધા કપડાં ધાબા પર નાખ્યા. સાટા આવવા મળ્યા. હાલો ફટાફટ કપડાં લઈ આવી ધાબા પર સુકાઈ આવી લઈ આવવા પડશે. કપડાં ધાબા પર સૂકવી દીધા ને વરસાદ આવવાની તો તૈયારી થઈ ગઈ. અમારું કામ બહુ વધવાનું છે હવે. છાંટા પડવાય મળ્યા છે. અમારે ધાબા પર કપડાં સૂકવા બધા લઈ આવવા પડ્યા છે. ત્યાં તો કાલે મેં ધાબા પર નહોતા સૂકવા. કાલે વરસાદ ન આવ્યો અને આજ જો આજ મેં કાલે ધાબે નાખ્યા છે ને કાંઈ વરસાદ નહીં આવ્યો. આજ વરસાદ આવ્યો. કામ બધું આપણું. હવે આપણે બધા કપડાં પાછા અહીંયા સુકાવવાના. કાલ મેં વરસાદ નહોતો આવ્યો. આપણે વરસાદ આવી ગયો છે. ધીમો ધીમો થોડો થોડો વરસાદ આવે છે. તો કપડાં તો ધાબા પરથી લઈ આવવા જ પડ્યા. અહીંયા બધું આપણે છે ને પલળી જાય ગેલેરીમાં. માથે વરસાદ પડે નીચે પાણી પડે ભીનું થાય બધું. આપણે અહીંયા તાપણું લગાવી દેવાનું છે. આડો પડદો લગાવી દેવાનો છે એટલે આ બધું પાણી અંદર ન આવે. હાલો તો હવે આપણે વેદુબેન તૈયાર છે સ્કૂલ જવા માટે ને આપણે મૂકી આવી. ચાલો વેદુબેન ટાઈમ થઈ ગયો ને સ્કૂલે. હાલો હા વેદુબેન રેડી છે જો થઈ ગયા ને તૈયાર. ચાલો એટલા ગુસ્સાથી કેમ જસી કરશો. ચાલો ચાલો લઈ લો. વરસાદ આવે છે ઘડીક વયો જાય છે. ઘડીક પછી ઝરફરી આવવા મળે જરી જરી. હવે વયો ગયો પાછો. ચાલો ફટાફટ વયો ગયો. ક્યાં મૂકી આવી પર વરસાદમાં જવું પડશે તો શું ચાલુ વરસાદે છત્રી લઈને મૂકવા જવું પડશે. રીયુભાઈને તેડવાનું બેગ ઉપાડવાનું છત્રી ઉપાડવાની. જો અમારું બાબુ નાઈ લીધું છે. એ બાબુ તું નાઈ લીધું. વરસાદ જવો વયો ગયો છે. ખાલી મારા કપડાં લેવડાવવા માટે જ વરસાદ આવ્યો હતો. કપડાં લઈ લીધા હવે સૂકવાના બાકી છે. આપણે કપડાં લેવા માટે જ વરસાદ આવ્યો હતો વયો ગયો. કેટલો તડકો નીકળ્યો છે. વરસાદ વયો ગયો. તડકો કેટલો આવી ગયો. વેદુબેન ખાય છે પાણીપુરી. ભાઈ મસ્ત પાણીપુરી બનાવે છે. જેને ખાવી હોય આવી જજો. છે આપણો રોડ. વેદુબેન હોમવર્ક કરે છે. વાગી ગયા છે 7. આપણે રસોઈ બનાવવાની છે. હવે પાસપોર્ટ સાઈઝના ફોટા પડાવવાના હતા તો ફોટા પડાવવા ગયા હતા એટલે મોડું થઈ ગયું. કેમ હોમવર્ક ને નકા તો અત્યારે થઈ ગયું હોય. સ્કૂલેથી આવીને તરત હોમવર્ક કરવા પડે. અત્યારે 7 વાગી ગયા હોમવર્કમાં. રીયુભાઈ રમત જાઓ વટાણાથી રમે છે. અડધા ઢોળે છે બધે. વટાણા બધે ઉડાડે છે. વટાણાથી રમજો ને. જો બધા ઢોળાણા બધા ભરી લાલ લઈ લે બધા. જે આપણે પાવભાજીનો પ્રોગ્રામ છે. પાવભાજી બનાવવાની છે. ને આ ક્યાં લઈ જશો? અહીંયા લાવ લાવ. આપણે તૈયારી કરીએ છીએ પાવભાજી બનાવવાની. હેલો ગાઈસ, આપણી બને છે પાવભાજી. જો આપણી પાવભાજી બને છે મસ્ત મસ્ત.
વાફેલું શાકભાજી નાખ્યું છે. વિડીયોમાં બરોબર નથી દેખાતું પણ આમ મસ્ત દેખાય છે. આ મસ્ત આપણે મિક્સ કરી નાખીએ ભાજી આપણી. છે આપણા પાવ, કાંદા ટામેટા લીંબુ બધું. ચાલો તો આપણી ભાજી બનાવી દઈએ. દુબઈનો હજી હોમવર્ક ચાલે છે. રીયુભાઈ જાવ રમે છે. तो बोलिए सेठ जी, हे भोलेनाथ, मेरे सारे संकट दूर करके मेरे जीवन में खुशियां भर दीजिए. અરે 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 કેવું રમે છે. લઈ લેવાનું હોય, મરવાનું હોય. संकट टला है. दुकान का संकट कहाँ टला है? दुकान का कौन सा संकट? लक्ष्मी माता का संकट.